માટે પાસ અહીંયા મળશે એટલે અહીંથી તમારે એક વ્યક્તિ માટે જ છે તમે અડદિયું છે આ બાજુ રોટલી છે ખાડા લાપસી અડદિયું શાક રોટલી ગાંઠિયા અને દાળ હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ ટુરિઝમ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છીએ બોટાદમાં આપણે આવ્યા સત્તામૃત મહોત્સવ 175મો મહોત્સવ છે ત્યાં આપણે આવ્યા છીએ અને મારી પાસે તમે પાસ જોઈ શકો છો આ જમણવારીનો પાસ છે તે 10-10 રૂપિયામાં લેવાનો હોય છે પછી તમે પાછા જમા કરાવો તો તમને 10 રૂપિયા પાછા આપે માત્ર ડિપોઝિટ માટે પૈસા લેવામાં આવે છે તો આપણે અંદર જાશું અને પ્રસાદ નિહાળશું કે શું પ્રસાદમાં છે એ બધી વસ્તુ આપણે નિહાળવાના છીએ તો ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મિત્રો આપણે અંદર તરફ જઈએ જો મિત્રો પુરુષો માટે તમે આ બધું જોઈ શકો છો પુરુષ ભક્ત માટે પાસ અહીંયા મળશે એટલે અહીંથી તમારે પાસ લેવાનો છે અને તે પછી એક આ લાઈન છે જે હરિભક્ત હરિકૃષ્ણ છે તે ત્યાં પણ જવાનું છે આપણે ન્યાય કલ્યાણ છે એટલે આપણે આ લાઈનમાં ઊભું રહેવાનું છે તમે જોઈ શકો છો આ બાજુ ઊભું રહેવાનું છે અને આપણે પાસ તે જ છે તો ચાલો મિત્રો આપણે આ બાજુ તરફ લાઈનમાં ઊભા રહી જઈએ અને પ્રસાદમાં શું છે તે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ મિત્રો આ ન્યાય કલ્યાણ ક્લાસ છે તમે જોઈ શકો છો આ પાસ માત્ર એક વ્યક્તિ માટે જ છે તમે નિહાળી શકો છો અને આ બાજુ લાઈન છે તમે જુઓ ન્યાય કલ્યાણ લખેલું હતું ને એ જ આપણે લાઈનમાં ઊભું રહેવાનું છે અને આપણે હરિકૃષ્ણ લખ્યું ત્યાં ઊભું રહેવાનું છે અને શ્રી અને સજાનંદ છે તે ત્યાં બધાને ઊભું રહેવાનું હોય છે જેમ કે તમને આમાં કાર્ડમાં લખેલું હોય તે જ તમે લાઈનમાં તમે ઊભા રહી શકો છો સામે મિત્રો તમે જોઈ શકો છો ને તે બોરની બહુડી છે તમે જુઓ કેવડી મોટી બહુડી છે સરસ મજાની લુક જુઓ તમે એકદમ છત્રી જેવો આપણે મિત્રો થાળી અને 2 વાટકા લઈ લીધા છે જોઈ શકો છો તમે લાઈન જુઓ કેવી છે ચાલો મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ આપણે ઠેઠ છેલ્લે લાઈન છે ત્યાં જવાનું છે ત્યાંથી પાછી લાઈન આવશે જો મિત્રો આપણે પ્રસાદ લઈ રહ્યા છીએ જો તમે પ્રસાદમાં શું છે ખાડા લાપસી જોઈ શકો છો અડદિયું છે આ બાજુ રોટલી છે જય સ્વામિનારાયણ જો આ રોટલી જય સ્વામિનારાયણ શાક અને આ બાજુ આપણે જોઈએ તો ગાંઠિયા છે ગાંઠિયા છે અને આ બધું દાળ ટેસ્ટ થઈ ગઈ છે જુઓ તમે ખાડા લાપસી અડદિયું શાક રોટલી ગાંઠિયા અને દાળ અને બધા હરિભક્તો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો જો મિત્રો હવે આપણે જમીને બહાર આવી ગયા છીએ જોઈ શકો છો ધીમે ધીમે બહારની તરફ જઈ રહ્યા છીએ તો આપણે અંદર આવીને તમે જોઈ શકો છો ઘણા બધા આયુર્વેદિકના સ્ટોલ છે પૂછપરછ ઓફિસ છે થાળ ભેટ ઓફિસ તમે ધરવું હોય તો પણ એની ઓફિસ છે જગ્યા અને આ બધું તમે જોઈ શકો છો સરસ મજાનું જગ્યા છે અને સરસ મજાના થમનો તમે જોઈ શકો છો સરસ મજાનો થમ છે તમે જોઈ શકો છો સરસ મજાની મૂર્તિ રાખવામાં આવી છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો થાળ ભેટ છે પશ્ચિમ બીજ કંપનીનું બધા આ બધું ઘણું બધું છે અને પોલીસ સહાય કેન્દ્ર પણ છે ગુરુકુલ સાહિત્ય સ્ટોર છે આયુર્વેદિકના બધા સ્ટોલ છે ઘણા બધા સ્ટોલ છે અને આ બધું આવી રીતે લુક છે અમારી પાસે જોઈ શકો છો મહોત્સવમાં આપણે આવ્યા છીએ 175મો મહોત્સવ હવે આપણે અંદરની તરફ આવવાનું છે અઠા મંડપ પણ નિહાળવાના ચેનલમાં મિત્રો ચેનલ બનાવી દેજો ચાલો મિત્રો આપણે અંદર જઈએ નંબરની સંહિતા છે તમારા ડાબા હાથ બાજુ 1 થી 42 નંબરની જોઈ શકો છો મંડપ ફૂલ છે કથામાં બધા ભક્તો આવી ગયા છે વલ્લભભાઈ ગોવિંદભાઈ ડોબરિયા યુએસએ પર ભક્ત શ્રી આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ અને તમે પંખા જો કેવડા મોટા પંખા છે ઝુમર સરસ મજાના રાખવામાં આવ્યા છે પૂજનનો લાભ લેશો સાથે આપણે ધીમે ધીમે આગળની તરફ મિત્રો વધી રહ્યા છે જે નિમિત્તે આપણે મહોત્સવ ઉજવી રહ્યા છે ભગવાન સ્વામિનારાયણના મહાપ્રતાપી ચરણારવિંદ
એની છત્રીના દાતા અને ગોપાળાનંદ સ્વામી હવેલીના દાતા શ્રીનિવાસી નાથાભાઈ ભીસાભાઈ નાગરાણી વિકાસુર ગોદાવરીબેન નાથાભાઈ